અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે। સવારના 9:15ની આસપાસ ખાસ કરીને જે બે ગાડી છે અચાનક જ ટકરાઈ। જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેને કારણે જે પ્રકારે ગાડીનું નુકસાન થયું છે તે આપ જોઈ શકો છો। ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું છે। જો કે આ વચ્ચે સારી વાત એ છે કે ગાડી ચલાવનાર બંને ગાડીના જે ડ્રાઈવર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે। તેમની સાથે પરિવાર પણ હતું, તેમનો પણ આબાદ બચાવ થયો છે, જેમને તાત્કાલિક છે સોલા સિવિલ ખાતે ખસેડાયા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે આ અકસ્માત છે ખૂબ જ ભયંકર હશે। લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે। 10 વાગ્યાની આસપાસનો માહોલ અહીં જોઈએ તો સૌથી વધારે લોકો છે ટ્રાફિકને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। જો કે અત્યારે ટ્રાફિક હળવો કરી દેવાયો છે। સાથે થોડીક ક્ષણોની અંદર જે રિકવરી વાન આવી ગઈ છે બ્રેકડાઉન સર્વિસ માટે, ખાસ કરીને રિકવરી વાન જે આવી છે તે ગાડીને ઉઠાવી લેવાના જહેમતમાં લાગી જશે। હાલની પરિસ્થિતિ એવી છે કે નાની ગાડી રિકવરી વાન છે તે ચાલી શકે તેમ નથી, તેથી મોટું વાહન મંગાવવાની ફરજ પડી છે। સાથે આ બનાવની નોંધ સોલા પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે। સવારના 9:15ની આસપાસ ખાસ કરીને જે બે ગાડી છે અચાનક જ ટકરાઈ। જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેને કારણે જે પ્રકારે ગાડીનું નુકસાન થયું છે તે આપ જોઈ શકો છો। ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું છે। જો કે આ વચ્ચે સારી વાત એ છે કે ગાડી ચલાવનાર બંને ગાડીના જે ડ્રાઈવર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે। તેમની સાથે પરિવાર પણ હતું, તેમનો પણ આબાદ બચાવ થયો છે, જેમને તાત્કાલિક છે સોલા સિવિલ ખાતે ખસેડાયા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે આ અકસ્માત છે ખૂબ જ ભયંકર હશે। લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે। 10 વાગ્યાની આસપાસનો માહોલ અહીં જોઈએ તો સૌથી વધારે લોકો છે ટ્રાફિકને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। જો કે અત્યારે ટ્રાફિક હળવો કરી દેવાયો છે। સાથે થોડીક ક્ષણોની અંદર જે રિકવરી વાન આવી ગઈ છે બ્રેકડાઉન સર્વિસ માટે, ખાસ કરીને રિકવરી વાન જે આવી છે તે ગાડીને ઉઠાવી લેવાના જહેમતમાં લાગી જશે। હાલની પરિસ્થિતિ એવી છે કે નાની ગાડી રિકવરી વાન છે તે ચાલી શકે તેમ નથી, તેથી મોટું વાહન મંગાવવાની ફરજ પડી છે। સાથે આ બનાવની નોંધ સોલા પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર બનાવ બન્યો છે। સવારના 9:15ની આસપાસ ખાસ કરીને જે બે ગાડી છે અચાનક જ ટકરાઈ। જો કે આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેને કારણે જે પ્રકારે ગાડીનું નુકસાન થયું છે તે આપ જોઈ શકો છો। ગાડીનું કચ્ચરઘાણ વળી ગયું છે। જો કે આ વચ્ચે સારી વાત એ છે કે ગાડી ચલાવનાર બંને ગાડીના જે ડ્રાઈવર હતા તે બંનેનો આબાદ બચાવ થયો છે। તેમની સાથે પરિવાર પણ હતું, તેમનો પણ આબાદ બચાવ થયો છે, જેમને તાત્કાલિક છે સોલા સિવિલ ખાતે ખસેડાયા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી જોવા મળી રહી છે તેને લઈને કહી શકાય કે આ અકસ્માત છે ખૂબ જ ભયંકર હશે। લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે। 10 વાગ્યાની આસપાસનો માહોલ અહીં જોઈએ તો સૌથી વધારે લોકો છે ટ્રાફિકને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા હતા। જો કે અત્યારે ટ્રાફિક હળવો કરી દેવાયો છે। સાથે થોડીક ક્ષણોની અંદર જે રિકવરી વાન આવી ગઈ છે બ્રેકડાઉન સર્વિસ માટે, ખાસ કરીને રિકવરી વાન જે આવી છે તે ગાડીને ઉઠાવી લેવાના જહેમતમાં લાગી જશે। હાલની પરિસ્થિતિ એવી છે કે નાની ગાડી રિકવરી વાન છે તે ચાલી શકે તેમ નથી, તેથી મોટું વાહન મંગાવવાની ફરજ પડી છે। સાથે આ બનાવની નોંધ સોલા પોલીસ સ્ટેશન ખાતે પણ થઈ છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।